ગુજરાત અને સમગ્ર દેશની અંદર સૌથી મોંઘી સરકાર મોદી સરકારના પાપે સતત કોમર્શિયલ ગેસની અંદર વધારો ઝીકવામાં આવી રહ્યો છે। કોમર્શિયલ ગેસમાં વધારાના કારણે દેશમાં જે રેસ્ટોરન્ટો ચાલે છે, નાના નાના ધાબાઓ ચાલે, એ તમામ ઉપર સીધી એની અસર આવે છે। આ કોમર્શિયલ ગેસના ભાવ વધારો ઝીકવાના કારણે અનેક એની મોંઘવારી ઉપર અસર સીધી આવે છે અને સરકાર દ્વારા 2026ની શરૂઆત થઈ 1 જાન્યુઆરીથી સતત 7મી વખત આ વધારો ઝીકી દેવામાં આવ્યો છે અને આજનો આ 1 મેથી લાગુ કરવામાં આવેલો ભાવ વધારો કોમર્શિયલ ગેસમાં એ 900 રૂપિયાથી પણ વધુ છે। એટલે કે આ વધારાના કારણે કોમર્શિયલ ગેસનો 19 કિલોનો જે સિલિન્ડર છે એ 3100 રૂપિયા આસપાસનો થઈ જશે। એટલે કે જે સિલિન્ડરનો ભાવ 1 જાન્યુઆરી 2026થી શરૂ થતો હતો તે સમયથી લઈને આજ દિન સુધી 1 મે સુધીમાં 1500 રૂપિયા જેટલો વધારો, એટલે કે લગભગ બમણા ભાવ કોમર્શિયલ ગેસના કરી દેવામાં આવ્યા છે।